વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 36. મહીસાગરમાં વિલોપન. ચામુંડ, રાણોજી અને સઘળો સાથ ધીમે ધીમે મહીસાગરને કાંઠે પહોંચ્યા. ત્યાંથી બીજા પ્રભાતે મહારાજ ચામુંડ એકલા નર્મદા તરફ જવાના હતા. દુર્લભરાજ પાટણ તરફ વળી જવાનો હતો. આજે છેલ્લી રાત્રિ હતી. સૌના મન ઉપર ભાર હતો. બોલી ન શકાય એવો. વૈજલદેવ અહીં આવી મળ્યા હતા. તેઓ મહીની શોભા જોતા આમ તેમ ટહેલી રહ્યા હતા. સૈનિકો છૂટાછવાયા છાવણી નાખીને પડ્યા હતા. સિંધુરાજ વધુ અસ્વસ્થ છે એવા સમાચાર આવી જતા માલવાનો ભય ગયો હતો. વૈજલદેવ ટહેલતા આવ્યા. મહારાજ, હવે તમે એક વસ્તુ નહીં કરો તો તમને પાતક લાગશે. શું પ્રભુ? સૌ સાંભળી રહ્યા. અધિકાર વિના વિદ્યા આપે છે એ પાતક કરે છે. અધિકારી જન છતાં જે વિદ્યાને પોતાની સાથે જ ભૂમિમાં પાછી દાટે છે એ બીજું પાતક કરે છે. મહારાજ ગજવિદ્યા પારંગત છે. ઉન્મત્તમાં ઉન્મત્ત ગજેન્દ્રને ઘડીના છઠ્ઠા ભાગમાં વશ કરી શકે છે. નટ્ટાદેવી. પ્રભુ, આ નામ હજી પણ? આ તો બીજી નટ્ટાદેવીની વાત છે. ચૌલાની ફઈ. એની પાસેથી ચૌલા, આપણા મઠની નર્તિકા, મૃદંગોષ શીખી છે. પણ એનું પરીક્ષણ કોણ કરે? નટ્ટાદેવી. એની ફઈબા તો મૃત્યુ પામી. ભારતભરમાં આ વિદ્યાના જાણકાર એક મહારાજ રહ્યા છે. એ મારી પછવાડે લાગી છે આ વિદ્યા માટે. પછી તો એ પણ સોમનાથ જવાની છે. મહારાજ, એને વિદ્યા આપતા જાઓ. વિદ્યા સાથે નહીં લઈ જવાની શાસ્ત્રાજ્ઞા છે. હજી સામર્થ્ય છે ત્યાં નર્તિકાને આપો. ચૌલા આ વિદ્યા જાણશે તો કોઈ દિવસ કામ આવશે. એ સોમનાથ જાય છે. જાય તે પહેલાં મહારાજ એને આટલું શીખવી લ્યો. ક્યાં છે ચૌલા? મહારાજ, હું તો આ રહી. વૈજલદેવ સાથે જ તે આવી હતી. તને આ વિદ્યા કોણે આપી? મારી ફોઈ. એનું નામ નટ્ટાદેવી. એણે. ઠીક, જા. રાજ ગજરાજના મહાવત પાસેથી એક મૃદંગ મંગાવી લે. એને ખબર છે. થોડી વારમાં મૃદંગ આવ્યું. ઉન્મત્તમાં ઉન્મત્ત એક ગજરાજને મહાનદીના કાંઠા ઉપર છૂટો મૂક્યો. સૌ એ બાજુ ગયા. મહારાજ જુઓ! ચૌલાએ મૃદંગનો ઘોષાની ઘોષ કર્યો. પણ એનાથી આથી પૂરેપૂરો વશ થતો જણાયો નહીં. બોલમાં કંઈ ખામી રહી જતી હતી. વિદ્યા ગુરુગમ્ય હતી. મહારાજનો દેહ નિર્બળ થઈ જાય તે પહેલાં જ પ્રાપ્ત કરવાની હતી. મહારાજ પોતે આગળ વધ્યા. તેમણે મૃદંગ હાથમાં લીધું. મહારાજે જેવો એક બોલ ઉપાડ્યો અને સમુદ્ર તરંગ જેવો ખળભળાટ વાતાવરણમાં ઉપડ્યો કે તરત જ સૂનને મોંમાં લઈ હાથી પાછા પગલે પાછો હટવા માંડ્યો. તે જાણે કોઈ રુદ્ર ભૈરવી સ્વરૂપ જોતો હોય તેમ ઊભો રહી ગયો. મહારાજ ચામુંડે બીજો બોલ શરૂ કર્યા. એમાં પ્રેમના, ક્રોધના, ભયના, પ્રીતિના, વાત્સલ્યના અનેક પ્રકારના બોલ હતા. દરેક બોલે આખી ગઢશાળા જાણે ડોલી જતી લાગી. મહારાજની અદ્ભુત સિદ્ધિને સૌ જોઈ જ રહ્યા. પણ જ્યારે મહારાજે મૃદંગોષમાં રણગાન ઉપાડ્યું, હજારો શમશેરોનો જાણે ખડખડાટ થવા લાગ્યો. ત્યારે તો દુર્લભરાજ, ભીમદેવ સૌ સ્તબ્ધ થઈને સાંભળી જ રહ્યા. અને પછી મહારાજે ગજરાજનો આંતરવિલાપ માર્મિક, આછી જલબિંદુ પેઠે ટપકતી વાણીમાં શરૂ કર્યો. ગજરાજે ઉન્મત્ત થઈ મહાવતને એણો છે. એનું નાનું બાળક લઈને માં આવીને ત્યાં ઊભી છે. આને પણ ઉપાડી લે એમ વિલાપી સ્વર કાઢે છે. અને એ વખતે ગજરાજનું અંતર જે મર્મવ્યથા અનુભવે એ મહારાજે પ્રકટ કરવા માંડી. ગઢશાળા તો ઠીક, પણ પ્રાણી માત્ર જાણે એ વિલાપ અનુભવી રહ્યા. સૌએ સાંભળવામાં તલ્લીન હતા. દૂર દૂરના એક ઊંચા ખડક ઉપર કોઈ પડછાયો દેખાયો. સૌની દ્રષ્ટિ ત્યાં ગઈ. ખડક નીચે ભયંકર મહીસાગર ઘૂઘવતો હતો. અત્યારે ત્યાં કોણ હશે? એ કલ્પના કરે તે પહેલાં તો આકાશને ચીરી નાખતી જાણે કોઈ તંતુએ તંતુને ખેંચીને પાડી હોય તેવી તીણી કર્કશ, સૂકી, અવાજ ન હોય પણ ઘોંઘાટ હોય એવી ભયાનક ચીસ સંભળાઈ. એક ઘડીભર સૌ થંભી ગયા. કોણ છે? દામોદર એ બાજુથી આવી રહ્યો હતો. તે શાંતિથી બોલ્યો. એ તો પેલી છે. દીવાની થઈ ગઈ છે તે. પણ એ છે કોણ? પેલી, દામોદરે કહ્યું. દામોદરે નામ આપ્યું નહીં. હું નટ્ટાદેવી, હું નટ્ટાદેવી, હું નટ્ટાદેવી. મેં જિંદગીભર ઝેર ગળામાં રેડ્યા. આહા! ને બચી ગયો. ચામુંડ બચી ગયો. બિચારો પેલો. આહા! કેટલો સુંદર કુમાર. એ મરી ગયો. આહ! અરે અરે અરે! મારું આખું શરીર બળે છે, બળે છે, બળે છે. ચામુંડ બચ્યો, એ બચ્યો. મહલને નટ્ટાદેવી નાસી છૂટ્યા ત્યારે મહલ તો માલવ છાવણીમાં પહોંચી ગયો હતો. એના લાવેલા સમાચારે ને સિંધુરાજની પોતાની અસ્વસ્થતાએ માલવ સૈન્ય એ રાતમાં જ પાછું હટી ગયું.
પણ નટ્ટાદેવીનો તો ચામુંડ જીવતો રહ્યો એ સમાચારે અણુએ અણુમાં ખળભળાવી મૂકી હતી. તેનું હૃદય ભાંગી ગયું, બુદ્ધિ ફટકી ગઈ. ચામુંડને બદલે સુંદર વલ્લભરાજ ભોગ થયો એ સમાચારે તો એને અગ્નિમાં જળતી હોય એવી કરી મૂકી હતી. એક ક્ષણમાં તો એ છલાંગ મારતી ઊંચા ખડક ઉપર ગઈ, હજી વધુ ઊંચે ચડી. આકાશમાં લટકતા પડછાયા જેવી એ સ્થિર થઈ ગઈ. નીચે મહીસાગરના જળ ઘૂઘવી રહ્યા હતા. તેણે જોરથી ચીસ પાડી. આકાશનું પેટાળ જાણે ચીરાઈ જતું હોય તેવી. એ આકાશમાં ઉછળી પડી, જોશથી પાણીમાં પડી. મોટો ધુબાકો થયો. વાસવા વાસવા પાણી ઉડ્યા. એક ક્ષણ ખળભળાટ થયો. મહીસાગરના જણ 2 ક્ષણ પછી હતા તેમ વહી રહ્યા હતા. નટ્ટાદેવી પણ ગઈ.